ગુડ મોર્નિંગ, રાધે રાધે, હર હર મહાદેવ, ઓમ મની પદ્મયામાં. હવે છે ને ભાઈ, અત્યારે જે સ્પિરિચ્યુઅલ ઇન્સાન કેવો હોય? સ્પિરિચ્યુઅલ ઇન્સાન બે પ્રકારના હોય. એક છે ને પ્રેક્ટિકલ રીતે સ્પિરિચ્યુઅલ હોય, એક ઇમોશનલ રીતે સ્પિરિચ્યુઅલ હોય. હવે પ્રેક્ટિકલ રીતે જે માણસ સ્પિરિચ્યુઅલ હોય ને, એ કેવો હોય? એ મંદિરે જાય, એનું રૂટીન ફોલો કરે, મહાદેવને જળ ચડાવે, હનુમાનજી પાસે જાય અને પોતાની કામના વ્યક્ત કરે કે ભાઈ મને આ મળી જાય, મને પેલું મળી જાય. હવે ઇમોશનલ સ્પિરિચ્યુઅલ વ્યક્તિ કેવો હોય? ઇમોશનલ સ્પિરિચ્યુઅલ વ્યક્તિ કેવો હોય કે એના રિયલમાં લાગણી હોય ભગવાન પ્રત્યે, રિયલ લાગણી હોય કે નહીં યાર, હનુમાનજી પાસે હું જાઉં છું તો હનુમાનજીની મંદિર સાફ કરવું, પછી હનુમાનજીની સેવા ભાવના કરવી, પછી હનુમાનજીના જેટલા સ્વરૂપ છે, પંચમુખી હનુમાન છે, વાનર સ્વરૂપ છે, પશુઓ છે, પક્ષીઓ છે, એ બધા પ્રત્યે દયા ભાવના રાખવાવાળો ઇન્સાન ઇમોશનલ સ્પિરિચ્યુઅલ ઇન્સાન કહેવાય. બરાબર? હવે તમારી ઉપર, તમારા માઇન્ડસેટ ઉપર છે કે તમારે પ્રેક્ટિકલ સ્પિરિચ્યુઅલ ઇન્સાન બનવું છે કે ઇમોશનલ સ્પિરિચ્યુઅલ ઇન્સાન બનવું છે. તો મારા મત પ્રમાણે તો તમારે ઇમોશનલ સ્પિરિચ્યુઅલ ઇન્સાન બનવું જોઈએ અને ભગવાન મધર યુનિવર્સ સાથે ઇમોશનલી કનેક્ટ થવાની કોશિશ કરવી જોઈએ. બરાબર? ના કે પ્રેક્ટિકલ તો આખી દુનિયા છે. પ્રેક્ટિકલ રીતે પૈસા કમાવે છે, અનલીગલી પૈસા કમાવે છે, અનલીગલી આગળ વધે છે. પણ અફસોસ, જે માણસ ઇમોશનલ સ્પિરિચ્યુઅલ બનવા માંગે છે મારી જેમ, એને લોકો પાગલ કહે છે. શું કહે છે? પાગલ. પણ એક વાત યાદ રાખજો कि जिसका हाथ स्वयं सृष्टि के पालन हरता ने पकड़ा हो उसको कोई गिरा ही नहीं सकता. जिसने चलना ही ठोकरों से सीखा हो उसी को कोई गिरा ही नहीं सकता. हर हर महादेव, ओम नमः शिवाय.